યાદવ કુળનો સંહાર. રાજા પરીક્ષિતે પૂછ્યું. મહાભક્ત ઉદ્ધવજી વનમાં નીકળી ગયા પછી પ્રાણીઓનું રક્ષણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકામાં શું કર્યું હતું? પોતાના યાદવ કુળ મુસળના શાપને બહાને નાશ પામ્યો એટલે ભગવાને સર્વ પ્રાણીઓના નેત્રને પ્રિય પોતાનું શરીર કેવી રીતે ત્યજ્યું હતું? શ્રી સુખદેવજી બોલ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે આકાશમાં, પૃથ્વી પર તથા અંતરિક્ષમાં મોટા ઉત્પાતો થઈ રહેલા જોઈ સુધર્મ સભામાં ઉપસ્થિત યાદવોને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે ઉત્તમ યાદવ, દ્વારકામાં આજે ઉત્પાતો થઈ રહ્યા છે તે મૃત્યુ સૂચક છે. હવે આપણે ક્ષણવાર પણ અહીં રહેવું ઉચિત નથી. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને શંખોદ્વાર બેટમાં મોકલો અને બધા પ્રભાસ જઈએ ત્યાં સ્નાન કરી દેવોનું પૂજન કરીશું. ભગવાનની આજ્ઞા અનુસાર બધા પ્રભાસ ગયા અને સર્વ મંગળ કાર્યો કર્યા. પછી પ્રારબ્ધ યોગે સર્વ યાદવોએ મૈરેયક નામનો દારૂ પીધો એટલે ભગવાનની માયાથી મોહિત થઈ યાદવોમાં અન્યોન્ય કલહ થયો. તેઓ પરસ્પર લડવા લાગ્યા અને એકબીજાને મારવા લાગ્યા. જ્યારે બાણો સમાપ્ત થયા અને ધનુષ તૂટવા લાગ્યા ત્યારે મુઠ્ઠીઓથી અને મુસળના ચૂંટથી ઉગેલા લોઢા જેવા ફણાથી પરસ્પર લડવા લાગ્યા. કેટલાક બલરામજીને મારવા દોડ્યા. બલરામજીએ સમુદ્ર કિનારે યોગાસન કરી સમાધિ લઈ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. આ રીતે બલરામજીનો દેહ વિલય થયો. તે પછી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને એક પીપળાના વૃક્ષની છાયામાં પૃથ્વી ઉપર શાંત ભાવથી મૌન ધારણ કરી બેઠા. તે વખતે તેમણે ડાબો પગ પોતાના જમણા સાથળ ઉપર રાખ્યો હતો. તે વખતે જરા નામનો પારધી નજીકમાં આવ્યો. તેણે ભગવાનના ચરણમાં હરણનું ચિહ્ન જોયું. તેથી તેણે હરણ સમજી બાણ માર્યું. પછી તેને ખબર પડી કે અરે, આ તો સાક્ષાત ભગવાન છે. તે પોતાના અપરાધની માફી માગવા લાગ્યો. ભગવાને તેને કહ્યું, તું બીસ નહીં. આ બધું કર્મ મારી ઈચ્છાથી જ થયું છે. હવે તું સ્વર્ગમાં જા. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જરા એટલે જ વૃદ્ધાવસ્થાનું બાણ. આ બાણ સૌ કોઈને લાગે છે, પરંતુ ભગવાન જેવા દિવ્ય પુરુષને તેની અસર થતી નથી. ભગવાને સારથી દારૂકને કહ્યું કે તું પાછો દ્વારકા જા અને યાદવ સ્થળીના ખબર તે આપ. તેઓએ હવે દ્વારકામાં રહેવું નહીં, પણ અર્જુનની સાથે ઇન્દ્રપ્રસ્થ જવું, કારણ કે મેં છોડેલી તે યદુપુરી દ્વારકાનગરીને સમુદ્ર ડૂબાડી દેશે. ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું એટલે દારૂક સારથી ભગવાનને પ્રદક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરી તેમના ચરણો પોતાના મસ્તક પર મૂકી જ્ઞાતિજનોના નાશથી વ્યથિત મનવાળો તે દારૂક સારથી દ્વારકા પ્રતિ વિદાય થયો. અહીં એ સમજવાનું કે હું કરું છું એમ જાણવું એ તો વૃથા અભિમાન છે, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના કર્મ બંધન વડે જ જકડાયેલી છે. શ્રીમદ ભાગવત કહે છે, ઉત્તમ ધર્મ મનુષ્યને નિષ્કામ ભગવત ભક્તિ કરવાની શીખ આપે છે. હું કાંઈ લાભ ખાટવા ભગવાનની સેવા કરું તો તે વ્યાપાર થાય, ભક્તિ નહીં. અહેતુકી અપ્રતિહતા એ જ સાચી ભક્તિ છે. શ્રી કૃષ્ણ સ્વધામ સીધાવ્યા. શ્રી સુખદેવજી બોલ્યા, પછી બ્રહ્મા, શંકર, પાર્વતી, ઇન્દ્ર આદિ દેવો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, યક્ષો, કિન્નરો, મૈત્રેય વગેરે બ્રાહ્મણો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન જોવાની ઈચ્છાથી અત્યંત ઉત્સુક થઈ ભગવાનના કર્મો તથા જન્મની ગાતા ત્યાં પધાર્યા. હે રાજન, તેઓએ આકાશમાંથી ભક્તિભાવપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી.
ભગવાન શ્રી કૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે. મહાયોગીઓની જેમ ભગવાન શ્રી કૃષ્ણનું પણ સ્વચ્છંદ મૃત્યુ થયું હતું. એવી ભ્રાંતિ ન થાય તેથી અહીં એ સમજવાનું કે યોગીઓ સ્વચ્છંદ મૃત્યુ પામે છે. તેઓ પોતાના પંચભૌતિક દેહને અગ્નિનો યોગ ધારણાથી બાળી પરલોકમાં જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાના દિવ્ય દેહને બાળ્યા સિવાય સદૈવ સ્વધામ અને વૈકુંઠમાં સીધાવ્યા હતા. કારણ કે પોતાનું શરીર સામાન્ય નથી, તેમાં તો સર્વ લોકોની સ્થિતિ છે અને સર્વ કોઈને ધારણા તથા ધ્યાન કરવાને તે વિષયરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનની ગતિ દેવો પણ જાણી શક્યા નહીં. બ્રહ્મા, શંકર, પાર્વતી વગેરે દેવો શ્રી હરિની એ યોગ ગતિ જોઈ વિસ્મય પામ્યા. ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દેવો પણ તેમને જોઈ ન શક્યા. પછી દેવો આ યોગ ગતિની પ્રશંસા કરતા પોતાના લોકમાં ગયા. બ્રહ્મા અને દેવો વગેરે અહીં આવી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી હતી ત્યારે ભગવાને યોગથી સમાધિ કરી સ્વધામમાં યોગ ગતિથી પ્રવેશ કર્યો હતો. આ બધી ભગવાનની ઐશ્વર્ય લીલા છે. સારથી દારૂ કે દ્વારકામાં બધાને ખબર આપ્યા. અર્જુન ભગવાનની આજ્ઞા અનુસાર સગા સંબંધીઓને લઈ ઇન્દ્રપ્રસ્થ સીધાવ્યો અને ત્યાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાજ્યાભિષેક કર્યો. પછી પાંડવો હિમાલય તરફ ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવો વિનાની દ્વારકા નગરી આજે અર્જુનને રંડાયેલી લાગી. અર્જુને વસુદેવજી સમક્ષ યાદવ કુળના મહાસંહારનો શોક વ્યક્ત કર્યો. પતિ અને પુત્ર વિહોણી યાદવ સ્ત્રીઓને જોઈને અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે સ્ત્રી સમુદાયને સાંત્વન આપ્યું. વસુદેવજીએ અર્જુનને કહ્યું કે પ્રદ્યુમ્ન અને સાત્યકી યાદવોના વિનાશનું નિમિત્ત બન્યા છે. મને શ્રી કૃષ્ણ કહી ગયા છે કે અર્જુન આવે ત્યાં સુધી મારે યાદવ સ્ત્રીઓને સંભાળવાની છે. સ્ત્રીઓને લઈને અર્જુન જશે એટલે સમુદ્ર આ દેદીપ્યમાન દ્વારકા નગરીને ડૂબાડી દેશે. તમે હવે તમને યોગ્ય લાગે તેમ કરો. હું હવે મારા પ્રાણનો ત્યાગ કરીશ. વસુદેવજીના શબ્દો સાંભળીને અર્જુન કહે છે, મામા, શ્રી કૃષ્ણ તથા યાદવો વિનાની આ નગરીને હવે હું જોઈ શકતો નથી. હું સર્વ યાદવ સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને ઇન્દ્રપ્રસ્થ લઈ જઈશ. વસુદેવજીના આ પ્રમાણે સાંત્વન આપીને અર્જુન યાદવોની સુધર્મ નામની સભામાં ગયો અને ત્યાં મંત્રીઓને પોતાનો વિચાર જણાવી આજથી 7મા દિવસે અહીંથી પ્રયાણ કરવાનું કહ્યું, કારણ કે ત્યાર પછી સમુદ્ર દ્વારકા નગરીને સમુદ્રમાં સમાવેશ કરી દેશે. બીજે દિવસે વસુદેવજીએ યોગ દ્વારા પરમ ગતિ પ્રાપ્ત કરી લીધી. તેમની પાછળ તેમની 4 સ્ત્રીઓ સતી થઈ. અર્જુને વસુદેવજી વગેરેને ઉત્તર ક્રિયા પૂરી કરીને પ્રભા ક્ષેત્રમાં જઈને યાદવોનું અંત્યેષ્ટિ કર્મ કર્યું. બરાબર 7મા દિવસે અર્જુને નગરજનો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો વગેરેને લઈને દ્વારકા નગરીમાંથી હસ્તિનાપુર પ્રતિ પ્રયાણ કર્યું. સર્વ લોકો દ્વારકા નગરીની બહાર નીકળ્યા કે તરત જ સમુદ્ર દિવ્ય, ભવ્ય અને દેદીપ્યમાન દ્વારકા નગરીને પોતાનામાં સમાવિષ્ટ કરી દીધી. અર્જુન જ્યારે યાદવ સ્ત્રીઓને લઈને જતો હતો ત્યારે માર્ગમાં તેમને લૂંટારાઓએ મળી ગયા. અર્જુને ગાંડીનો ચડાવવાનો પ્રયત્ન કર્યો, પણ આજે તે અસ્ત્ર તેના હાથમાંથી સરી જવા લાગ્યું. લૂંટારાઓ ઘણી સ્ત્રીઓને હરી ગયા અને કેટલીક તો સ્વેચ્છાએ પણ ચાલી ગઈ. અર્જુનને ગાંડી ધનુષ્યની નિષ્ફળતાને લીધે લજ્જા આવી. તે બચી ગઈ તેટલી સ્ત્રીઓ અને કૃતવર્માના પુત્રને લઈ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યો. સાત્યકીના પુત્રને સારસ્વત દેશ આપ્યો. વ્રજનાભને ઇન્દ્રપ્રસ્થનો રાજા બનાવ્યો. વજ્રનાભને ઇન્દ્રપ્રસ્થનો રાજા બનાવ્યો અને ત્યાર પછી અર્જુન મહર્ષિ વેદવ્યાસના આશ્રમે ગયો. વ્યાસજીએ અર્જુનને આવકાર આપ્યો. તેઓ તો દિવ્ય દ્રષ્ટિ દ્વારા બધું જાણતા હતા, છતાં પૂછ્યું, અર્જુન, તું ઉદાસ કેમ છે? શું તું કોઈની સામે પરાજય પામ્યો છે? અર્જુને કહ્યું,
યાદવો અને અંધકો અન્યોન્ય લડી મર્યા છે. બલરામ અને શ્રી કૃષ્ણ સ્વધામ સીધાવ્યા છે. વસુદેવજી પણ પરમ ગતિને પામ્યા છે. હું યાદવ સ્ત્રીઓને લઈને આવતો હતો ત્યારે રસ્તામાં લૂંટારાઓએ હજારો સ્ત્રીઓનું હરણ કર્યું. મારા ગાંડીએ પણ મને યારી આપી નહીં. હે અર્જુન, મુનિવર્યના અભિશાપને લીધે આ બધું થયું છે. તે તારું અવતાર કૃત્ય પૂરું કર્યું છે. તારા અસ્ત્ર શસ્ત્ર પોતાનું કાર્ય કરીને જ્યાંથી આવ્યા હતા તે પાછા ચાલ્યા ગયા છે. યોગ્ય સમયે તે તારા હાથમાં આવશે. વ્યાસજીના વચનોથી અર્જુનને શાંતિ મળી. તે હસ્તિનાપુર પાછો આવ્યો. તેણે સઘળી હકીકત યુધિષ્ઠિર તથા ભાઈઓને કહી સંભળાવી. ત્યાર પછી પાંડવોએ એકાગ્ર ચિત્તે ઉત્તર દિશા પરથી પ્રયાણ કર્યું. ત્યાં મહાગીરી, નગાધીરાજ, હિમાલય તેમની દ્રષ્ટિએ પડ્યો અને પાંડવો પણ સદૈવ સ્વર્ગમાં સીધાવ્યા. શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. તેમાં અનેક પ્રકારની પરમહંસોના નામ આવે છે. છેલ્લા પરમહંસ શ્રી કૃષ્ણ સંજ્ઞાવાળા આદિપુરુષ બ્રહ્મ સ્વરૂપ હતા. તે જ હમણાં સૌની સાથે છે. તેના સિવાય બીજું કાંઈ નથી. આ હકીકત હવે 12મા સ્કંદમાં શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહી સંભળાવશે.